કવિ કાક બાપુ એમ કે છે કે પંખીડાનો મેળો રે બેઠો એક જાદવે કીડાનો મેળો રે બેઠો એક જાદવે એની ઘડી ભરમાં એ તમે કોઈ કરશો નહીં કલેશ રે મીઠું ઝોલું લેજો રે ત્યાં તો હમણાં એ સૂરજ છે તમે જુઓ આ જગત છે એની અંદર આપણે બધા મળ્યા છીએ. કવિ કાક બાપુ એમ કે છે કે આ પંખીડાનો મેળો છે. હજારો જીવો આ જગતની અંદર જન્મે છે ને હજારો મૃત્યુ પામે છે સાહેબ. પણ તમારું મારું છેલ્લા શ્વાસ જીવનના ક્યારે આવી જાય નક્કી નથી. અને બધા જ તમે એક રે ડબાના રે મુસાફરિયા એક જ ટ્રેન ની અંદર તમારે મારે બધાને બેહવાનું છે. અહીંયાથી અમદાવાદ જવાનું હોય, કોઈ દેત્રોદ ઉતરી જાય, કોઈ આગળ વિરંગામ ઉતરી જાય, જેમ જેમ જેના સ્ટેશન આવતા જાય એમ બધા ઉતરતા જાય. તો કવિ કે શું કરવું? તો કવિ એમ કે છે કે પરમાત્માનું જેટલા નામ લેવાય એટલા લઈ લઈએ સાહેબ. આ રામદેવજી મહારાજ, હવે આ કોઈ કહેવાની વસ્તુ નથી સાહેબ. હોય શ્રદ્ધાનો વિષય તો પુરાવાની ક્યાં જરૂર છે? નહીતર પૂછજો કુરાનમાં ક્યાં પૈગંબરની સહી છે. આ બધી શ્રદ્ધાની વાતો છે સાહેબ. તમને મને શ્રદ્ધા હોય. હા, એક સુરદાસ છે ને, રોજ મંદિરે જતા હતા. રોજ મંદિરે જાય, 2-3 કિલોમીટર ચાલીને જાય, હાથની અંદર લાકડી પકડીને ડગુમગુ ચાલતો જાય. રસ્તામાં ગાયું આવે, ભેંસું આવે, વાહન આવતા હોય. એટલે કોઈએ કીધું કે તમને દેખાતું નથી અને તમે મંદિરે હું કામ જાઓ છો? તમને તો જણાતું નથી ને, તમે સુરદાસ છો. એટલે સુરદાસે બહુ સરસ મજાનો જવાબ આપીને કીધું કે મને નથી દેખાતું, પણ જે અંદર બેઠો છે એને તો દેખાય છે ને સાહેબ. મને નથી દેખાતું, પણ જે અંદર બેઠો છે એને તો દેખાય છે ને. એટલે તમે જુઓ, એક દુહો છે, આ તો નાભીથી નીહરે અને ઓલો ધણી ન સુણે ઈદા, તો તારી અરજમાં જરજમાં છે ઉણપરે. હવે તમારો ભાવ હૃદયનો હોય તો પરમાત્મા મળે અને તમે જેવું વિચારો છો ને એવું તમારું કર્મ બની જાય છે સાહેબ. આ ભગવાન બુદ્ધને કોઈએ કીધું કે આ કર્મ એટલે શું? ગીતાની અંદર ભગવાને કીધું ને, કૃષ્ણ ભગવાને કીધું કે કર્મમાં તારો અધિકાર છે, ફળમાં નથી. હવે તમે હું કર્મ કોને કહેશું સાહેબ? કર્મ તમે જેવું વિચારો છો ને એવું કર્મ છે સાહેબ. એક ઉદાહરણ આપું, નાનું એક દાખલો આપું સાહેબ. હા, એક નાનકડું દ્રષ્ટાંત આપું સાહેબ. એક રાજા પોતાનો ઘોડો લઈ અને નગરની અંદર ફરવા માટે નીકળ્યા. રાજા પોતાના ઘોડા માટે અહવાર થઈને નગરની અંદર ફરવા નીકળ્યા. નગરની અંદર ફરતા એક વેપારી ચંદનના લાકડાનો વેપાર કરે. સાંભળજો, કર્મ કોને કહેવાય? તમે જેવું વિચારો છો એવા જ તમે બની જાઓ છો સાહેબ. તમે જે વિચારો છો, તમારી જે ભાવના વ્યક્ત થાય છે એ જ કર્મ છે. સાંભળજો, ઈ રાજા ઘોડો લઈને નીકળ્યા. એક ચંદનનો વેપારી ચંદનના લાકડાનો વેપાર કરે અને રાજાએ એની સામું જોયું ને,
એટલે રાજાના મનની અંદર વિચાર આવ્યો, સાંભળજો કર્મ કોને કહેવાય. રાજાના મનની અંદર વિચાર આવ્યો કે આને જેલમાં પૂરી દઉં, આને ફાંસીએ ચડાવી દઉં. રાજા નગર ની અંદર ફરી અને પાછા રાજમહેલ ની અંદર આવી ગયા. એમના પ્રધાનને એમને કીધું કે મારું બેટું, હું નગરની અંદર ફરવા નીકળ્યો અને પેલો ચંદનનો વેપારી હતો, લાકડા ચંદનનો વેચતો, એને જોઈને મને આવો વિચાર આવ્યો કે આને ફાંસીએ ચડાવી દઉં, આને જેલમાં પૂરી દઉં. પ્રધાન હતો ને બહુ હોશિયાર હતો, એને વિચાર કર્યો. આ વાત સમજવા જેવી છે, જીવનની અંદર ઉતારવા જેવી છે. પ્રધાન હતો, એને વિચાર્યું કે રાજાને આવો વિચાર શું કામ આવ્યો, લાવ તપાસ કરવા દે. એટલે પ્રધાન પોતાના ઘોડા માથે અહવાર થઈ અને નગરની અંદર નીકળ્યો. જે ચંદનના વેપારીને જોઈને રાજાને વિચાર આવ્યો હતો ને, ત્યાં જઈને ઉભો રહ્યો. એની આગળ પૂછ્યું, ભાઈ ચંદનનો વેપાર કરો છો? કે હા. શું છે વેપારમાં, ધંધામાં કેમ ઠીક હાલે છે? એટલે ચંદનના વેપારી બોલ્યો, સાંભળજો, ચંદનનો વેપારી બોલ્યો કે કોઈ ગ્રાહક આવતું નથી, હવારથી હાંજ સુધી માખીઓ મારીએ છીએ, 1 રૂપિયો આવતો નથી. હવે તો એમ થાય છે કે આપણો રાજા મરે ને આખું ગામ જો ચંદનના લાકડા ઉપાડે ને તો મારો ધંધો હાલે. અને પ્રધાનને લાઈટ થઈ કે આ મગજની અંદર, આના મગજની અંદર વિચાર ખોટો છે, આના મનની અંદર વિચાર ખોટો છે, એટલે રાજાને ખોટો વિચાર આવ્યો. હા, તમે જેવું વિચારો છો એવી ભાવના છે તમારી. સાંભળજો, હવે એ પ્રધાન ત્યાં જતો રહ્યો. પ્રધાન ત્યાં જઈ અને જતા પહેલા એને ચંદનના વેપારીને એમ કીધું કે ભાઈ, હું થોડાક ચંદનના લાકડા તારી આગળ ખરીદી લઉં. એટલે એને સરસ મજાના ચંદનના લાકડા પેક કરી દીધા. જે પૈસા લેવાતા એ લઈ લીધા. ઈ ચંદનના લાકડા લઈ અને પ્રધાન છે ઈ રાજા પાસે આવ્યો. સાંભળજો, જો વિચાર બદલે છે માણસનો, ઈ તમે જોજો. ઈ પ્રધાન વનરાજસિંહભાઈ ચંદનના લાકડા લઈ અને પ્રધાન રાજા પાસે આવ્યો અને રાજાને કીધું કે મહારાજ, આ તમે જેને મારી નાખવાની વાત કરતા હતા ને, ફાંસીએ ચડાવવાની વાત કરતા હતા ને, એને તો તમારા માટે ચંદનના લાકડા મોકલ્યા છે. અને તરત રાજાના મનની અંદર વિચાર ફરી ગયો, ઓહો, આના વિશે હું ખોટું વિચારતો, આને ફાંસીએ ચડાવી દેવું, આ તો કેટલો ભલો માણસ છે. જાઓ, આપણા રાજમહેલના ખજાનાની અંદરથી આને હોનામોર આપો. એ હોનામોરું લઈ અને વેપારીને આપીને રાજીના રેડ થઈ ગયો. સાહેબ, તમે જેવું વિચારો છો ને, તમારી ભાવના જેવી હોય ને એવું તમને સામે મળે છે. સાહેબ, આ દુનિયા ઈ છે સાહેબ. હા, આ બધી વાતો છે ને, જિંદગીની ફિલોસોફી બહુ સમજવા જેવી છે સાહેબ. તમે જો એવું વિચારો, જગતની અંદર અહીંયા કોઈ એવું માણસ નથી બેઠું સાહેબ, તમારા ઘરની અંદર કોઈ દવા ના લેતું એવું ખરું કોઈ આમાંથી? ખાલી આમ હાથ ઊંચો કરજો કે ના, અમારા ઘરની અંદર કોઈ દવા નથી લેવી પડતી. સાહેબ, એક માણસ એવું નથી જેને દવા ન લેવી પડતી હોય. હા, કોઈને ડાયાબિટીસ ની, કોઈને બીપી ની, કોઈને માથાની, બધાને દવા લેવી પડે. બોલો, તમે મંદિરે જાઓ તોય લાઈન છે, અહીંયા કણે માણસો દર્શન કરવા લાઈન કરે છે, દવાખાને જાઓ તો કેસ ઘટાડવામાં લાઈન છે, બધી જગ્યાએ લાઈન જોવા મળે છે. દુનિયા આખી દુખી હોય એવું તમને દેખાય છે ને સાહેબ? એના પાછળનું કારણ એક જ છે સાહેબ, દુઃખ અને સુખ જગતની અંદર એવું કાંઈ છે જ નહીં. મારી વાત સાંભળી લેજો ધ્યાનથી. તમારા મને નક્કી કર્યું કે આ દુઃખ છે તો દુઃખ છે, તમારા મને નક્કી કર્યું કે આ સુખ છે, સુખ છે. સાંભળી લો. એનું તમને એક ઉદાહરણ આપીને પછી કનુદાનભાઈને રજૂ કરું. દાખલા તરીકે કોઈ માણસ 50 લાખની ગાડીની અંદર નીકળ્યો, 50 લાખની ગાડીની અંદર માણસ નીકળ્યો, એને તે ગામ જવું છે. હવે ગામ થોડુંક દૂર રહ્યું, 10-15 કિલોમીટર રહ્યું, અને એની 50 લાખની ગાડી બગડી. સાંભળજો, ગાડી કોઈ કાળે ચાલુ થતી નથી. ગાડી કોઈ કાળે ચાલુ થતી નથી. અંતરિયાળ ગામડું છે, અહીંયા કોઈ ગેરેજ વાળો આવે એમ નથી, ગાડી ચાલુ નથી થતી. હવે એને પોગવું છે, 10-15 કિલોમીટર જાવું તો છે, ઉતાવળે છે, પણ ગાડી ચાલુ થતી નથી. 50 લાખની ગાડીમાં કરોડપતિ માણસ આવ્યો છે. હવે વિચાર કરે છે જાવું કેવી રીતે, શું કરવું, હાલવાની સ્થિતિ નથી. સાંભળજો, એમાં કોક છગડા વાળો નીકળે, દેશી છગડા વાળો, ડુગડુગિયો છગડા વાળો.
અને છગડાવાળો એમ કે ભાઈ હું તમને લઈ જાઉં, બેહી જાઉં. હવે એ છગડાની અંદર બેહીને જાય. 50 લાખની એસી ગાડીમાં બેઠેલો માણસ છગડામાં બેહવું પડે, એને શું અનુભૂતિ થાય? 11 चाहे जो भी हो, जीतने के लिए चाहिए सिर्फ सपोर्ट. आर यू विथ मी? नो. BGMI पे टीम सपोर्ट करो और ग्लेशियर जीतो. અનુભૂતિ થાય. 50 લાખની ગાડીમાં બેઠેલા માણસને છગડામાં બેહીને જવું પડે, એને સુખ થાય કે દુઃખ થાય? મનમાં વિચારો, મનમાં વિચારો. એને શું થાય? સુખ થાય કે દુઃખ થાય? એને દુઃખની અનુભૂતિ થાય, કારણ કે એ 50 લાખની ગાડીમાં બેહીને આવ્યો છે. હવે સાંભળજો કનુદાન, હવે કોઈ માણસ પંખા વગરની સાયકલ લઈને હાલ્યો આવે છે, એની પાસે રૂપિયો ભાડું નથી, અને 15-20 કિલોમીટર સાયકલ હાકીને આવે છે, અને હવે એને ઘરે જવું છે. પગ હાલતા નથી, પેડલ હાંકતા નથી, પગ હાલતા નથી, થાકી ગયો છે, પણ ખિસ્સામાં ભાડું નથી. એમાં ઈનો છગડા વાળો નીકળે ને એમ કે ભાઈ ભાડું નથી જોતું, તું તાર બેહી જા છગડામાં. હવે ઈ માણસને છે ની અનુભૂતિ થાય? એને તો આનંદ જ આવે ને, એને તો સુખની અનુભૂતિ થાય ને. તમે જુઓ, પેલા માણસને છગડાની અંદર દુઃખની અનુભૂતિ થાય, આ માણસને છગડાની અંદર સુખની અનુભૂતિ થાય. એનો અર્થ એ થયો કે છગડો સુખે નથી આપતો કે દુઃખે નથી આપતો. સુખ ને દુઃખ તમારા ને મારા મનની ઉપજ છે સાહેબ. કરોડપતિ માણસ સુખી નહીં હોય, અને સાહેબ ઝૂંપડાની અંદર રહેવા વાળો, મરચું ને રોટલો ખાવા વાળો, સવારે મજૂરી કરીને સાંજે પેટનો ખાડો પૂરો કરવા વાળો માણસ જો પોતાની જાતને સુખી માનતો હોય ને, તો સમજી લેવું કે બંગલાની અંદર સુખ નથી, સુખ ઝૂંપડીની અંદર છે સાહેબ. હા, એટલે આવી તો વાતો કરવા બેહીએ તો ઘણી વાતો થાય. ધર્મ ઉસ્તાદ